નમસ્કાર દર્શક મિત્રો, સીનો સમાચારમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સીનો સમાચાર। બોડેલીના અલીપુરા પાસે આવેલ ખત્રી વિદ્યાલય પાસેના રસ્તા પર ગંદકી અને પાણીનો ભરાવો અને ખરાબ રસ્તાને લઈને સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે। બોડેલી એમડીઆઈ સ્કૂલ અને ખત્રી વિદ્યાલયમાં 1000 કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। સ્કૂલ વિભાગ તરફથી પણ આ રસ્તાને લઈને વારંવાર રજૂઆત કરવામાં આવે છે અને ચોમાસાના સમયમાં આ રસ્તા પર પડેલા ખાડા, ગંદકી અને પાણીના ભરાવાને લઈને અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ તકલીફો પડી રહી છે। વિદ્યાર્થીઓને લેવા આવતા વાલીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે વહેલી તકે રસ્તાને બનાવવામાં આવે, ગંદકી અને પાણીનો ભરાવો દૂર કરવામાં આવે। ખત્રી વિદ્યાલયનો આ મુખ્ય માર્ગ છે, જેના પર પાઇપલાઇન તૂટી જવાથી ખાડા ખાબોચિયા ભરાઈ રહેવાથી શાળાએ સાયકલ અને મોપેડ લઈને આવતા બાળકો વારંવાર પડી જવાની ઘટનાઓ પણ સામે આવે છે। ખાડા ખાબોચિયામાં ભરાયેલ પાણી અને રસ્તા પરની ગંદકીને લઈને બાળકોના આરોગ્ય પર પણ ગંભીર અસર થવાની શક્યતાઓ રહેલી છે। હાલમાં તો બોડેલી નગરપાલિકા બની ગયું છે, હવે તો સ્કૂલ આગળનો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી। બોડેલી અલીપુરા ખત્રી વિદ્યાલય સ્કૂલનો મેઇન રસ્તો છે, જ્યાં ગંદકી બહુ છે, પાણી ભરાય છે, છોકરાઓ પડે છે। 1000થી વધુ છોકરા સ્કૂલમાં ભણે છે। મેઇન રસ્તો છે, વહેલી તકે અમારી એવી માંગ છે કે આ રસ્તો વહેલી તકે બને। શું નામ તમારું? મારું નામ ખત્રી સુલેમાન છે। બોડેલી અલીપુરા ખત્રી વિદ્યાલયની આગળનો રસ્તો જે છે એ બહુ જ ખરાબ થઈ ગયો છે અને છોકરા લેવા મૂકવા આવીએ છીએ અમે રોજ જ, અને અમને ખૂબ તકલીફ પડે અને છોકરાઓ બી નાના નાના પડી જાય છે। એટલે અમારી એવી માંગ છે કે રસ્તો સારો કરાવો, અને આ તો વરસાદ પડે છે તો વધારે ખરાબ થઈ જાય છે રસ્તો, અને અમારી એવી જ માંગ છે કે તમે રસ્તો સારો કરાવડાવો। શું નામ તમારું? નાવેદ ખત્રી।